વડોદરા શહેરમાંથી હદપાર કરેલ હોવા છતાં વગર પરવાનગી વડોદરા શહેરમાં આવનાર દેવી પ્રસાદ ઉર્ફે દેવ શંકરભાઈ કહાર રહેઠાર નવાપુરા વડોદરાને શોધી કાઢતી વડોદરા શહેર એસઓજીની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈજી રાહુલજી તથા સ્ટાફના માણસો સાથે હદપાર કરવામાં આવેલ ઇસમોને ચેક કરવાની કામગીરી માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનોજ રામકૃષ્ણ નાવે બાતમી હકીકત મળેલ કે નવાપુરા કહાર મોહલ્લો શીતળા માતાના મંદિર પાસે રહેતો દેવી પ્રસાદ ઉર્ફે દેવ શંકરભાઈ કહાર નાવ વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં તે ઘર પાસે હાજર છે। જે હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા દેવી પ્રસાદ ઉર્ફે દેવ શંકરભાઈ કહાર નાવ મળી આવતા સદરી ઈસમને વડોદરા શહેરમાં પ્રવેશ કરવા માટે કોઈ અધિકૃત સરકારી શ્રીની પરવાનગી મેળવેલ છે કે કેમ આ બાબતે પૂછતા નહીં હોવાનું જણાવેલ, જેથી સદરી ઈસમ પોતે હદપાર હોવાનું જાણવા છતાં વડોદરા શહેરમાં પ્રવેશ કરી મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એફ ડિવિઝન વડોદરા શહેર નાવની કચેરી ખાતે નોંધાયેલ વડોદરા શહેરમાંથી હદપાર કરેલ જે આધારે એસઓજીએ સદર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી શરૂ કર્યું અને વધુ તપાસ માટે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપાયેલ। પકડાયેલ હદપારનું નામ સરનામું દેવી પ્રસાદ ઉર્ફે દેવ શંકરભાઈ કહાર, ઉંમર વર્ષ 62, રહેઠાર નવાપુરા।